છે રોડમાં લાલિયાવાડી। મોરબીમાં એક રોડને લઈને આપને થશે કે શું રોડના નામે ગામના લોકો સાથે મજાક કરવામાં આવી? કારણ કે આ રોડ હાથથી જ તૂટી જાય છે, નખથી જ રોડને તોડી શક્યા છે। રોડની ગુણવત્તા ખૂબ જ નબળી છે અને આવી ફરિયાદ ગામના લોકોએ કરતા ખળભળાટ મચી ગયો। તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, પણ સવાલ એ છે કે શું ભ્રષ્ટાચારના કારણે રોડની ગુણવત્તા નબળી પડી? લાલિયાવાડીનો ખુલાસો। હાથથી ઉખડી રહ્યો છે રોડ। ભ્રષ્ટાચારનો રસ્તો કોણે બનાવ્યો? કામગીરી સામે આક્રોશ। કોની મિલીભગતથી થઈ આવી કામગીરી? આવા રોડ માટે કોણ જવાબદાર? હાથથી જ તૂટી રહેલા રોડના દ્રશ્યો મોરબીના હળવદથી સામે આવ્યા છે। કડિયાણાથી સરંભડાને જોડતો રોડ હાથથી જ ઉખડી રહ્યો છે, એટલે આપ પોતે વિચાર કરી શકો કે રોડની ગુણવત્તા કેવી હશે। રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। હજુ રોડને બન્યાને થોડા જ દિવસો થયા છે, ત્યાં રોડની હાલત આવી થઈ ગઈ છે। કડિયાણાથી સરંભડા પાંડા તીરથનો આ રોડ બનેલ છે, જેમાં લાલિયાવાડી કરેલ છે। કોઈ પણ ગુણવત્તા વગરનો આ રોડ છે। એ માટે અમારા અધ્યક્ષ ચેરમેન શ્રીને બોલાવ્યા છે અત્યારે, અને નખથી ઉખડે એવો રોડ એટલી ખૂબ સરસ કામગીરી કરેલ છે। અમારા ધારાસભ્ય બિલકુલ ચલાવી લેવા માગતા નથી। આવું ક્યાંય પણ હોય તો તમારે જાણ કરી દેવી તરત જ, એવું અમારા વરમોરા સાહેબનું કહેવાનું છે, અને કોઈ સાંભળતા નથી। બરોબર, અત્યારે હાલ અહીંયા આગળ કહે છે કે ભાઈ આ અત્યારે ટેમ્પરેચરના હિસાબે રોડ આવો છે, પણ ટેમ્પરેચરના હિસાબે 1 દી થાય 2 દી થાય, રાતું માથે જતી રહી તોય તે કોઈ પણ જાતની ગુણવત્તા વગરનો રોડ છે, એટલે ઉખડી જ જવાનો છે। નખથી જો નખથી ઉખડે છે આ રોડ, નખથી ઉખડે। આની અંદર અમારી પાસે 10 વર્ષે થાય એમ કે છે કે 10 વર્ષમાં એક વખત થશે, બરોબર। હવે 3 મીટરનો રોડ પૂરો નથી, 4 ગામનું અહીંયા આગળ વાહનની અવર જવર હોય। ગ્રામજનોએ સત્તાધીશોને સ્થળ પર બોલાવી કામ બતાવ્યું છે। જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને હાલ તો કાર્યવાહીની ખાતરી આપી છે। તેઓનું પણ કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ રોડનું કામ નબળું થયું હોવાનું દેખાય છે। યોગ્ય તપાસ બાદ જ કામ કરનાર એજન્સીને બિલ ચૂકવાશે। હલકી ગુણવત્તાનું કામ થયેલું દેખાય છે, માટે એની યોગ્ય તપાસ કરવી, અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું, અને જો કામગીરી હલકી કરેલું હોય તો તેને રિવાઇઝ કરીને આખું કામ નવેસર કરાવવું। અને અગાઉ જ્યારે શરૂઆત કરી હતી કામની, ત્યારે પણ કડિયાણા સરપંચશ્રીને મને રજૂઆત હતી કે આ કે જે કડિયાણા જે સરંભડા રોડ બને તે ખૂબ જ હલકી ગુણવત્તાનો એવી કડિયાણા, એના હિસાબે મેં જય 17/3/2000 ત્યારે પણ એક અમારા નાકાઈને બધાને રજૂઆત કરેલી હતી કે ભાઈ આ રોડની યોગ્ય તપાસ કરવા બાદ જ તેનું કામ ચાલુ કરવું। છતાંય આજે ગામ લોકોની રજૂઆત હતી, અને જે કાંઈ ઘટતું હોય છે અમે ગામ લોકોને જાહેરમાં ખાતરી આપી કે આ રોડ જો હલકી ગુણવત્તાનો થયેલ હશે તો તેના ઉપર એજન્સી ઉપર ખૂબ જ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। હાલ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તપાસની ખાતરી તો આપી રહ્યા છે। જો કે સવાલ એ છે કે શું ગામડાઓમાં આવા જ રોડ બનાવવામાં આવે છે? શું ભ્રષ્ટાચારને કારણે આવા રોડ બને છે? શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મિલીભગત છે? આ સવાલના જવાબ તપાસ બાદ જ સામે આવશે। જો કે એક વાત સ્પષ્ટ આ રોડની હાલત પરથી જ લાગી રહ્યું છે કે રોડના કામમાં લાલિયાવાડી થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે। હવે સવાલ એ છે કે આવી નબળી ગુણવત્તાવાળા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ક્યારે થશે? બ્યુરો રિપોર્ટ, TV9। સુપર પ્રાઇમ